ભાજપને જો એના મૂડિયાઓથી ઉખાડી નાખીએ તો કહેજો. હું ક્યાંય એવું કઈ અભદ્ર ભાષા નથી વાપરતો, નથી હું ગાળો બોલતો, નથી હું એવી વ્યવહાર કરતો. છતાંય માની લો કે ભાજપ તો એવી ટેવાયેલી છે કે એ લોકો ઉલટા ચોર કોટવાલ કો દાટે એવી હાલત છે. માત્ર નથી, ગુજરાતની જનતા માટે જેલ છે, લાઠીઓ ખાશું, માર ખાશું, પ્રજાની કોકે તો ઉપાધિ લેવી પડશે ને. આગળની વાત એવું કહેવા માંગો છો કે હર્ષ સંઘવીએ તમને જેલમાં નાખ્યા, હવે તમે હર્ષ સંઘવીને જેલમાં નાખશો? અને એ તમને માની લો કે અમારી કડક ભાષા તમને અરાજકતા લાગતી હોય તો તમે જે અત્યાચારો કરો છો રાતે દીકરીઓના સરઘસો કાઢો છો, એ અરાજકતા નથી? પ્રભારી સહપ્રભારીઓની સાથે તાલુકાની ટીમો, જિલ્લા ટીમમાં લાખો કાર્યકર્તાઓ છે. અને આ લોકો જે પ્લાનિંગ અત્યારે કર્યું છે એ મતલબ અરવિંદજી એટલે જ લખ્યું કે ભાઈ આ શું થઈ રહ્યું છે. અમારી પંજાબમાં સરકાર છે, અમે તો ત્યારે આવું નથી કરતા. કરે કે વિપક્ષ કરે. માનો કે અમે ચૂંટાઈએ, નહીં ચૂંટાઈએ તો અમે અમારી રીતે વિપક્ષમાં રહીને કામ કરીશું. પણ કામ તો હું એમ કહું છું કે જ્યાં અન્યાય થતો હોય, અત્યાચાર થતો હોય ત્યાં કેવું તો પડે ને. અચરજ વાત છે. ઉંદર પેલી ખાઈ જતી હતી, નહેરો ખાઈ જતા હતા. મુદ્દાઓ છે. આજે 2500 થી વધુની લિસ્ટ જાહેર કરી, સૌને અભિનંદન આપું છું. આગામી સમયમાં બીજા પણ હજી હજારોની સંખ્યામાં થશે. હજારનું આમ આદમીનું અવાજ બનવું એ શાંતિ દોડવાની વાત નથી. અને અમે કોઈ એવા પરિવારમાંથી પણ આવતા નથી. ભાજપમાં હજી તમે ગુંડાઓ, લુખાઓ, બળાત્કારીઓ જોવા મળશે. ઠીક છે, એની પાર્ટીનો પ્રશ્ન છે. અહીંયા બે જ પાર્ટી ચાલે છે, કોંગ્રેસ અને એ જે મારું કહેવાનો મતલબ એ જ છે, કોંગ્રેસ અને ભાજપ જ તમે ચાલે છે. વિચાર કરો, એટલે કે હજી 30 વર્ષથી અમને કોંગ્રેસના કારણે અમે શાસન કરીએ છીએ અને હજી બીજા એ આપે એમ. આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી, તેમને અરેસ્ટ કરવામાં આવ્યું. એ દરમિયાન સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ પર જાહેર થઈ ગઈ અને હવે કોંગ્રેસ હોય કે ભાજપ આમ આદમી પાર્ટીને પખોડવામાં લાગ્યા છે. લેટેસ્ટમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ કીધું કે આમ આદમી પાર્ટી ગુજરાતની શાંતિ ડહોળવા આવી છે. એ સિવાય ગુજરાતમાં તો માત્ર કોંગ્રેસ અને ભાજપ જ ચાલે છે. ત્યારે આ જ મુદ્દે ઈસુદાન ગઢવી, જે આમ આદમીના પ્રદેશ અધ્યક્ષ છે, તેમની સાથે વાત કરી છે. નમસ્કાર, હું છું ચિંતામણી પુતણી પટેલ. સ્વાગત છે આપનું અમારા વિશેષ કાર્યક્રમમાં. સીધા જઈએ ઈસુદાન ગઢવી પાસે અને સાંભળીએ તેઓ શું કહી રહ્યા છે. નમસ્કાર, આપણી સાથે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ ઈસુદાન ગઢવી જોડાયા છે. ઈસુદાનભાઈ, બીજી વખત પોલીસ કસ્ટડી, શરૂઆત હું ત્યાંથી કરીશ. તમે ભાજપ વાળા એવું કહે છે કે બહુ હોશિયારીઓ મારવા ગયા હતા અને ત્યાં હોશિયારી મારવા ગયા હતા અને પોલીસે તમને હલવાઈ દીધા. જે રીતે તમે રજૂઆત કરી અને પોલીસે તમારા ઉપર 8 કલમો લગાવી હતી, 189(1), 189(2), કે તમે ગેરકાયદેસર મંડળી બનાવીને ત્યાં ગયા હતા, પોલીસ અધિકારીઓને તમને ધમકાવ્યા, આવું બધું લગાવીને પછી રાત્રે એવું તો શું થયું કે રાત્રે તમને છોડી દેવા પડ્યા? કારણ કે એમાં તો 3 મહિનાથી લઈને 7 વર્ષ સુધીની સજા હતી ભારતીય દંડ સંહિતા અનુસાર. અનિલભાઈ, આ ખરેખર અમે રજૂઆત કરવા ગયા હતા ને, રજૂઆત કરવી એમાં ખોટું નથી. રજૂઆત કરતી સમયે વિડીયો પણ છે. હું ક્યાંય એવું કઈ અભદ્ર ભાષા નથી વાપરતો, નથી હું ગાળો બોલતો, નથી હું એવી વ્યવહાર કરતો. છતાંય માની લો કે ભાજપ તો એવી ટેવાયેલી છે કે એ લોકો ઉલટા ચોર કોટવાલ કો દાટે એવી હાલત છે. પણ સત્તાનો દુરુપયોગ કરવું એ ભાજપની ફિતરત રહી છે. અને હું ત્યાં ગયો, તમે આપે જોયું હશે વિડીયોમાં પણ. આ તો ખરેખર કોર્ટમાં પણ, અદાલતમાં પણ ઉડી જ જાય આ કેસ. ઉલટાનું થાય કે ભાઈ આ શું છે. અચ્છા, વિડીયો બનાવવું ક્યાં ભાઈ, કયા પેલામાં ગુનો લખ્યો છે? અને બધી જગ્યાએ વિડીયો બનાવવા દે છે. તો અહીંયા જ કેમ વિડીયો નથી બનાવવા દેતો? એનું શું કારણ હતું? શું કામ, કઈ તકલીફ હતી? એ ખોટી રીતે FIR થઈ ગઈ હતી, એ ખોટી રીતે અરેસ્ટ થઈ ગઈ હતી કાર્યકર્તાની. હવે જે કાર્યકર્તા ઓલરેડી ત્યાં પોતાને પેલા લોકો ઠોકે છે, પોતે ફરિયાદ લખાવા જાય છે, એની ફરિયાદ નથી લેતા અને સામે એને જ બેહાડી દે, ફરિયાદ કરી દે છે. બરોબર છે, એને રિમાન્ડ માંગે છે. જે પણ વસ્તુ, જે પણ બની, એ સત્તાનો દુરુપયોગ છે. ઈશ્વર પણ, ઉપરવાળો પણ જુએ છે. અને અત્યારે ભાજપ વાળા એવું કહે છે કે ભાઈ અમે ઈસુદાનભાઈ ભરાઈ ગયા. તમને શું વાંધો જ ભાઈ? મહાત્મા ગાંધી જેલમાં નહોતા રહ્યા? સરદાર વલ્લભભાઈ જેલમાં નહોતા રહ્યા? ભગતસિંહે પાંચ નથી? ગુજરાતની જનતા માટે જેલ છે, લાઠીઓ ખાશું, માર ખાશું,
પ્રજાની કોકે તો ઉપાધિ લેવી પડશે ને, કોકે બિલકુલ. તો અવાજ ઉઠાવવું પડશે. હમ. જ્યારે બધી પ્રજા બિચારી પોતાના કામમાંથી નવરી નથી થતી, તો કોકે જે સમાજ સેવાનો કે રાજનીતિમાં આવ્યા છે, હમ. તો અમિત શાહ પણ જેલમાં ગયા છે, તડીપાર પર રહ્યા છે. હમ. તો પ્રકૃતિનો આમ તમે જુઓ, અમિત શાહજી ને ચિદમ્બરમજી એ ગૃહમંત્રી હતા, અમિત શાહને જેલમાં નાખ્યા. હમ. અમિત શાહ ગૃહમંત્રી બન્યા અને ચિદમ્બરમને જેલમાં નાખ્યા. હમ. જેવું કરશો એવું ભોગવવું પડશે ભાઈ એટલે બધાય. તમે આગળની વાત એવું કહેવા માંગો છો કે હર્ષ સંઘવીએ તમને જેલમાં નાખ્યા, હવે તમે હર્ષ સંઘવીને જેલમાં નાખશો? હું એવું નથી કહેવા માંગતો, હું તો એવું કહેવા માંગુ છું, હમ. મારું જે ઉદ્દેશ્ય એ છે, અમે તો જો અમારું બહુ ક્લિયર છે કે અમે કોઈ બદલા લેવા કે અમે આ ખેલ કરવા માટે કે અરાજકતા ફેલાવા એ અમારો ક્યારે ઉદ્દેશ હોઈ જ ન શકે. હમ. અમારો ઉદ્દેશ એ છે કે પ્રજાનો અવાજ છે અથવા તો પ્રજાને ખોટી રીતે હેરાન કરવામાં આવતા હોય તો ચલાવી નહીં લેવામાં આવે. અને એ તમને માન લો કે અમારી કડક ભાષા તમને અરાજકતા લાગતી હોય તો તમે જે અત્યાચારો કરો છો ને રાતે દીકરીઓના સરઘસો કાઢો છો એ અરાજકતા નથી? જે બેફામપણે લૂંટ જાય છે, બુટલેગરો પોલીસને મારી જાય છે, એ અરાજકતા નથી? સવાલ એ છે કે આમ આદમી પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ લાખો કાર્યકર્તાઓ છે જેની ઉમ્મીદ છે, એને તમે જેલમાં નાખ્યા પછી મને એમને એવું લાગ્યું છે કદાચ બ્લન્ડર થઈ ગયું છે, કારણ કે લોકોમાં ખૂબ પ્રેમ, લોકો બધા દિલથી એ જોઈ રહ્યા હતા, સોશિયલ મીડિયા અને મીડિયામાં ચર્ચાઓ ચાલી રહી હતી. એટલે એ સમયે મને એવું લાગ્યું હશે કે છેલ્લે કે ભાઈ હવે ઈશુદાન ગઢવી માની લો કે અહીંયા છે, કાલે પછી કોર્ટમાં હાજર થાય ને હજારો લોકો સ્વયંભૂ આવી જાય ખંભાળિયામાં, પછી પાછો માની લો કે અમારા બધા લીડરો પ્રદેશના આવે કે પ્રદેશ અધ્યક્ષ એટલે સ્વાભાવિક છે કે બધા પહોંચવાના. પછી ભગવત માન સાહેબ પહોંચે, અરવિંદ કેજરીવાલજી પહોંચે, સંજયસિંહજી પહોંચે અને પછી સભાઓ કરે ખંભાળિયાઓમાં 10-10, 15-15, 20-20 હજારની. એટલે મને એવું લાગ્યું હશે કે પછી એ માહોલ જોઈને એમને પણ એવું લાગ્યું હશે કે ભાઈ, અને મને લાગે છે કે કદાચ એ લોકોએ પ્લાનિંગ ઉપરથી ના પણ કર્યું હોય, કોઈ અધિકારી પોતાના આવેશમાં આવીને પણ કર્યું હોય, એવું પણ બની શકે. પછી એમને એટલે આમાં મેં કીધું ને, હું તો પોલીસ સ્ટેશનમાં ગયો, રજૂઆત કરી, પછી કે વિડીયો નહીં બનાવવા દે. કાંઈ વાંધો નહીં, અમે બહાર જઈને વિડીયો બનાવી દઈશું, અમે કહી દઈશું શું બોલ્યા. તમે મને એમ કહો કે FIR આની લેવાની, નાની કેમ ન લેવાની? તો મને પછી તરત જ અમારી ઉપર ફરજ રૂકાવટની કેસ ઠોકી દીધો. કાંઈ વાંધો નહીં. હા, તો પછી માની લો કે પોલીસ સ્ટેશનમાં મને એવું કહ્યું કે ભાઈ તમને તમારી ઉપર FIR કરવામાં આવે છે. મેં કીધું કરી દો, તો અમે આરોપી બની ગયા. હું નીચે બેસી ગયો મારા અમે કાર્યકર્તાઓ સાથે. જોયું રાત્રે તમારા ને તમારા જે સહયોગીઓ હતા એ લોકોના ફોટા બી એ લોકોએ આપ્યા હતા કે તમે વિડીયો ઉતારો. હા, પછી એમણે એવું કહેલું કે ભાઈ અમારી પાસે વિડીયો છે, અમે તમને રેકોર્ડિંગ આપી દઈશું, પણ તમારો વિડીયો નહીં બનાવો. તમે કાંઈ વાંધો નહીં, તમે મને એ વિડીયો આપી દેજો. બરાબર છે, તો અમે ઓકે કરી ગયું. આ અમારી રજૂઆત છે. પછી એમને શું થયું ખબર નહીં. પછી તાત્કાલિક ત્યાંથી એના સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ આવ્યા અને એમણે કીધું કે આમ બધાને ભાઈ FIR દાખલ કરો. આવી રીતે અમે આમ નહીં કરવા દઈએ, આમ નહીં કરવા દઈએ, રજૂઆત નહીં કરવા. કરો, કાંઈ વાંધો નહીં, ફરજ રૂકાવટ નહીં. તો હું નીચે બેસી ગયો કે હું હવે આરોપી છું, મારે બોલવા નથી થતો, તમે બોલો. તમારે પોલીસ સ્ટેશનમાં જે કરવું હોય તમે કરો, હું આરોપી છું. પછી જે મારે કરવું હોય હું બીજા દિવસે હું કરીશ. બરાબર છે. એવું ઈશુદાનભાઈ, મારે ખાલી એ સમજવું છે, શું જે રીતે તમે કચ્છમાં જઈને રજૂઆત કરી હતી, પછી એ વિડીયો બધા વાયરલ થયા હતા, પછી તમે ગયા એ પણ વિડીયો વાયરલ થયો, શું આ પોલીસે તમને કે તમારા સહયોગીઓને શું આ કોઈ દબાવવા માટે, સબક શીખવાડવાના ઉદ્દેશ્યથી આ કેસ કરવાનું વાત કરી કે આ તમામ પ્રકારની વસ્તુઓ કરી? રજૂઆત તો જઈને પોલીસ સ્ટેશનમાં કોઈ પણ કરી શકે છે, એ પબ્લિક પ્લેસ છે. મને લાગે કે મારો અન્યાય થઈ રહ્યો છે, પોલીસ પ્રોપર કામ નથી કરી રહી, હું તો રજૂઆત જઈને કરવાનો જ છું ને. એમ તો પોલીસને કેમ લાગે કે આ ફરજ ઉપર રૂકાવટ છે? મને એ નથી સમજાતું કે પોલીસ સ્ટેશનમાં આપણે રજૂઆત કરવા જઈને એનો વિડીયો બનાવવાનો આ લોકો કેમ ના પડે, કારણ કે એવું તો GR છે નહીં. બીજું કે ઘણા સારા પોલીસ વાળા છે, કોઈ દિવસ ના નથી પાડતા, પણ જેને કઈ છુપાવવું, આપણે કરવાનું શું છે ભાઈ? હવે અમે પ્રજાના પ્રતિનિધિ છીએ અને અમે પ્રજાના પ્રતિનિધિ આપણે અવાજ ઉઠાવીએ છીએ. અરવિંદ કેજરીવાલે પણ પત્ર લખ્યો CM ને
આખો 4 પાનાનો લાંબા લચક પત્ર, અને એમણે એક શંકા વ્યક્ત કરી કે 10,000 આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓને પોલીસ ઉપાડવાની યોજના બનાવી રહી છે. તો આ 10,000 નો આંકડો ક્યાંથી આવ્યો ઈશુદાનભાઈ? મારે એ બી સમજવાનું છે એમ. ગુજરાતમાં લાખો કાર્યકર્તાઓ છે હમ અને લાખો કાર્યકર્તાઓ છે. એમાંથી કેટલાય કાર્યકર્તાઓ ઉમેદવારોના સગા સંબંધીઓ, અમારા ત્યાંના પ્રભારીઓ, સહપ્રભારીઓ, જિલ્લા પંચાયતના પ્રભારીઓ, સહપ્રભારીઓ, અમારી પાસે જિલ્લા પંચાયતના સીટના પ્રભારી સહપ્રભારીઓની સાથે પછી તાલુકાની ટીમો, જિલ્લાની ટીમમાં લાખો કાર્યકર્તાઓ છે. અને આ લોકોએ જે પ્લાનિંગ અત્યારે કર્યું છે એ મતલબ અરવિંદજી એટલે જ લખ્યું કે ભાઈ આ શું થઈ રહ્યું છે. અમારી પંજાબમાં સરકાર છે, અમે તો ક્યારે આવું નથી કરતા. અમે કોઈ ભાજપના નેતાને આવી રીતે નથી કરતા, કારણ કે અમારી પાસે બતાવવાના કામ છે. વીજળી ફ્રી આપી છે, મોડલ છે, સ્કૂલ છે. જ્યારે અહીંયા આ વસ્તુ આને પાસે કામ નથી બતાવવાનું, એટલે આવું કરે છે કે સામે વિપક્ષ ખતમ થઈ જાય તો બધું થઈ જાય. જેમ શેખ હસીના બેને નતું કર્યું, વિપક્ષને જે જેલમાં નાખી દીધા ને આમ કરી દીધું, પછી 86% મતદાન સાથે જીતી ગયા, પછી પ્રજાએ ગાડી મૂક્યા. એટલે તમને લાગે છે કે ગુજરાતમાં પણ આવું જ કરવાનો પ્રયત્ન કરી રહ્યા છે કે ભાઈ વિપક્ષને પતાવી દો અને પછી એક 86-85-90% વોટથી જીતી લો? એટલે હું એવું માનું છું કે આ ખેલ છે. જો ચૂંટણીઓ છે ને ખેલદિલીથી હોય છે. બીજું કે ક્યારેક કોઈ શાસક બને, કોઈ વિપક્ષ બને, બંને રાજ્યનો વિકાસ કરવાનો હોય. શાસકના વિપક્ષના નેતા, મતલબ વિપક્ષના નેતાએ પણ જો સારું સરકાર કરતી હોય તો બધી જગ્યાએ વિરોધ કરવું જરૂર નથી. સારું પણ કરીએ, અને અમે સારું બોલીએ પણ છીએ. કેટલીક જગ્યાએ માન લો કે લોકો સારું કરે છે તો આપણે જાહેરમાં કહીએ છીએ. એમાં કોણ શું વિચારે છે મતલબ નથી. આપણે ગુજરાતની જનતાનો ડેવલપમેન્ટ થવું, ગુજરાતની જનતાનો વિકાસ થવો, એ કોઈ પણ કરે, શાસક કરે કે વિપક્ષ કરે. માનો કે અમે ચૂંટાઈએ, નહીં ચૂંટાઈએ તો અમે અમારી રીતે વિપક્ષમાં રહીને કામ કરીશું. પણ કામ તો હું એમ કહું છું કે જ્યાં અન્યાય થતો હોય, અત્યાચાર થતો હોય ત્યાં કેવું તો પડે ને. પણ વિપક્ષ જ ખતમ કરી દો તો પછી આ તો પ્રજાને નુકસાન છે. પછી પ્રજાનું સાંભળશે કોણ? એક મહત્વપૂર્ણ સવાલ છેલ્લા 2-3 દિવસથી ગુજરાતના મીડિયામાં પણ, નેશનલ મીડિયામાં પણ છવાયું છે કે ક્યાંક ઉંદર જે છે 2200-2300 કિલો ગાંજો ખાઈ જાય છે, ક્યાંક અફીણ ઉડી જાય છે, વાષ્પીભવન થઈ જાય છે. તમે આટલા વર્ષો સુધી રિપોર્ટિંગ કર્યું છે, તમે બી પત્રકાર રહ્યા છો, ક્યારે આવી કોઈ ઘટના જોઈ કે ઉંદર ખાઈ જાય? મેં તો નથી જોઈ ક્યારે કે ઉંદર હારા ડ્રગ્સ ખાઈ જાય, હવામાં પેલું અફીણ પેલું વયું જાય, હવામાં ઉડી જાય. આ બધું હોતું નથી હોતું. પણ ગુજરાતમાં આ અચરજ વાત છે. ઉંદર પેલી ખાઈ જતી હતી, નહેરો ખાઈ જતા હતા. પણ હું એવું કહું છું કે સમય છે ને હોય ને ત્યારે સારું કામ કરી લેવાય. છેલ્લો સવાલ છે કે 2500 લોકોનું નામ આજે યાદીમાં જાહેર કરી છે. 2500 થી વધારે લોકોનું આમ આદમી પાર્ટી એક ધડાકા સાથે. સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓ છે, મુદ્દાઓ શું રહેવાના છે? તમે શું લઈને લોકો પાસે જવાના છો કે તમને લોકો વોટ આપે, આમ આદમી પાર્ટીને લોકો વોટ આપે? એમ મુદ્દાઓ પ્રજાના હિતના જ છે, સ્થાનિક મુદ્દાઓ છે. આજે 2500 થી વધુની લિસ્ટ જાહેર કરી, સૌને અભિનંદન આપું છું. આગામી સમયમાં બીજા પણ હજી હજારોની સંખ્યામાં થશે. અમારા લોકલ મુદ્દાઓ છે, લોકલ ચૂંટણીઓ છે, અને અમે નક્કી કર્યું છે કે આમ લોકોની જનતા છે એ પોતાના વિસ્તારનું નેતૃત્વ કરે. એટલે આ બધી વસ્તુમાં અમારા ઉદ્દેશ્ય છે કે હવે 10,000 થી વધુ જે આમ આદમી લોકો છે, કાર્યકર્તાઓ છે, આગેવાનો છે, સમાજ સેવકો છે, એ પોતે પોતાના વિસ્તારનું પ્રતિનિધિત્વ કરે. એમાં ગટર છે, પાણી છે, ખેડૂતોના મુદ્દા છે, બેરોજગારીના મુદ્દા છે, રોડ રસ્તાના મુદ્દા છે, આ બધા મુદ્દાઓ છે, ભ્રષ્ટાચારના મુદ્દાઓ છે નીચા લેવલે. આ બધા મુદ્દાઓને લઈને અમે આગળ વધીશું. એક મહત્વપૂર્ણ વાત કે આ ઇલેક્શન જે રીતે ઘોષિત થયું, લાગે છે સમય થોડું ઓછું અપાયું છે? કારણ કે 6 તારીખથી તમારે ફોર્મ ભરવાનું ચાલુ, 11 તારીખે ફોર્મ ભરવાની અંતિમ તારીખ, સમય ઓછું છે એવું લાગે છે હજુ થોડું? કારણ કે જનરલી 45 દિવસની વાત થતી હોય એમ. પણ અમે તો બધી રીતે તૈયાર છીએ, અમને કોઈ વાંધો જ નથી. કારણ કે ચૂંટણી તો અમે ડ્યુ છે ફેબ્રુઆરીથી. બિલકુલ. એટલે શું લાગે છે કેટલી સફળતા મળશે? મને પૂરો વિશ્વાસ છે કે પ્રજા થાકી ગઈ છે અને ગુજરાતની જનતા છે આ વખતે ઝાડુ ઉપર વિશ્વાસ રાખશે. અને ઝાડુ છે એ પ્રજાને પસંદ પણ આવી રહ્યું છે. એટલે કારણ કે પ્રજા થાકી ગઈ છે, પ્રજા પોતાની આ વખતે જનતાની જીત થવાની છે, પાર્ટીઓ પછીની.
અને જનતા નક્કી કરી ચૂકી છે, મન બનાવી ચૂકી છે એવું મને લાગે છે. 2-3 દિવસથી જગદીશભાઈ વિશ્વકર્મા જે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ છે, તેઓ ફરી રહ્યા છે, બધી જગ્યાએ ઇન્ટરવ્યુ પણ આપી રહ્યા છે. તેઓ કહી રહ્યા છે કે આમ આદમી પાર્ટી છે ગુજરાતની શાંતિ દોડવાની વાત કરે છે, આમ આદમી પાર્ટી છે એ લોકો પાસે કોઈ વિઝન નથી, માત્ર ગુજરાતને બદનામ કરે છે, અમે તો આટલું બધું વિકાસ કર્યું છે, સ્ટેચ્યુ ઓફ યુનિટી બનાવ્યું છે, નહેરો બનાવી છે, આ બધી વાતો કરે છે. તો શું આમ આદમી પાર્ટી અને તમે લોકો કે ગોપાલભાઈ કે જે તમામ લોકો છે એ શાંતિ દોડી રહ્યા છો એવું આરોપ છે એમનું? હું એમ કહું છું કે જો ગરીબ પ્રજાનો, આમ આદમીનો અવાજ બનવું એ શાંતિ દોડવાની વાત નથી. અને અમે કોઈ એવા પરિવારમાંથી પણ આવતા નથી. ભાજપમાં હજી તમે ગુંડાઓ, લુખાઓ, બળાત્કારીઓ જોવા મળશે. ઠીક છે, એની પાર્ટીનો પ્રશ્ન છે. બીજું કે એમ કે છે કે અમે વાત કરી છે જૂઠાણા ફેલાવી છે. આવો ને વાત કરીએ. લો, પંજાબમાં ખેડૂતોને ટેકાના ભાવેમાં કોઈ ફિક્સ નહીં, જેટલી ઉપજ હોય એટલી પૂરેપૂરી ખરીદી કરીએ છીએ. લો, અહીંયા કરો, હાલો. એ તો ઓન રેકોર્ડ છે, જૂઠાણું નથી. અચ્છા, અહીંયા ટેકાના ભાવે હજી પણ નાણાં મળ્યા નથી ખેડૂતોને ઘણાને. ત્યાં સેમ ડે નાણાં મળે છે. હાલો કરીએ વાત. ત્યાં 117 વિધાનસભા છે, એમાંથી 100 વિધાનસભામાં આલાગ્રાન સ્કૂલો બની છે. હાલો કરીએ વાત, બનાવો અહીંયા. ત્યાં વીજળી ફ્રી મળે છે 599 યુનિટ, બરોબર છે, 2 મહિનાની. કરો અહીંયા, હાલો. ત્યાં મહિલાને 1000 રૂપિયા આપવાની જાહેરાત કરી દીધી છે. લો, કરો અહીંયા, કરો ને, એમ કહું છું. અમે ઓન પેપર રેકોર્ડ થી વાત કરી છે, એમ કોઈ જૂઠાણ ફેલાવતા નથી. ગુજરાતમાં તમે આ કરો, અમે પણ વ્યવસ્થા પરિવર્તન માટે આવીએ છીએ. પ્રજા સારું કરે, ભાજપ સારું કરે તો અમને શું વાંધો છે ભાઈ? તો તમારે રાજનીતિમાં આવવાની જરૂર નથી. કોંગ્રેસ માટે તમે એવું એક વખત કીધું હતું કે ભાઈ રાજીવ ભવન અમને એક વખત આપી દો, તો આજે બી એવું જ છે? કોંગ્રેસ માટે તમે રાજીવ ભવન માંગી જ રહ્યા છો? તમે જુઓ, જગદીશભાઈ ભાજપના પ્રદેશ અધ્યક્ષ, મારા સન્માનીય મિત્ર, એવું કીધું કે અહીંયા બે જ પાર્ટી ચાલે છે, કોંગ્રેસ અને એ જે મારો કહેવાનો મતલબ એ જ છે, કોંગ્રેસ અને ભાજપ જ તમે ચાલે છે. વિચાર કરો, એટલે કે હજી 30 વર્ષથી અમને કોંગ્રેસના કારણે અમે શાસન કરીએ છીએ અને હજી બીજા આપે એમ. પણ કોંગ્રેસને કહું છું કે પ્રજાની લાગણી સમજો, કારણ કે અમારી પાસે તો આમ આદમી છે, અમારી પાસે કાર્યાલયો નથી. આપો ભાડે તમે આ વખતે ચૂંટણી 2027 ની વિધાનસભા રહેવા દો અને જો જોઈ ભાજપને જો એના મૂડિયાઓથી ઉખાડી ન નાખીએ તો કહેજો. ના ના, ઈશુદાનભાઈ, આભાર આપનું, આપ અમારી સાથે જોડાયા, તમારો કિંમતી સમય આપ્યો, ખૂબ ખૂબ આભાર સાહેબ. નમસ્કાર. ઈશુદાન ગઢવીની વાત સાંભળીને આપને શું લાગે છે જરૂરથી અમારા કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો. એ સિવાય અમારી યુટ્યુબ ચેનલ લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો, સાથે અમારી વેબસાઇટ છે www.gujaratplus.in, ત્યાં પણ જઈને વધુ અપડેટ થઈ શકો છો. અત્યાર માટે આટલું જ. નમસ્કાર.